નમસ્કાર મિત્રો, જો તમે 2026માં કેદારનાથ આવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમે પરફેક્ટ વિડીયો પર આવ્યા છો. કેમ કે આજના વિડીયોમાં હું તમને 2026ની આખી કેદારનાથ ટ્રીપ પ્લાનની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપી દઈશ, જેથી તમે આરામથી પ્રોપર પ્લાનિંગ કરીને કેદારનાથની ટ્રીપે તમે અહીંયા આવી શકશો. અને આજના વિડીયોમાં હું તમને કેદારનાથનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું, કેદારનાથના ગવર્મેન્ટ કોટેજ કેવી રીતે બુક કરવા, કેદારનાથ જવાવાળી બસનું આપણે બુકિંગ ક્યાંથી અને કેવી રીતે કરવું, અને આખી યાત્રામાં આપણને કેદારનાથ ફરવા જવાનો એક વ્યક્તિનો ખર્ચો કુલ કેટલો લાગે છે, જેવી સંપૂર્ણ માહિતી આજના અમારા આ વિડીયોમાં તમને મળી જવાની છે. એટલે આજનો અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને જો તમે હજી સુધી અમારા ચેનલ પર નવા હો તો અમારા આ વિડીયોને એક લાઈક કરી નીચેની ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. અને તમારું એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ અમને ઘણું બધું મોટિવેશન આવતું હોય છે નેક્સ્ટ વિડીયો બનાવવા માટે. ચલો કરીએ વિડીયોને સ્ટાર્ટ. અને જો તમે 2026માં ગુજરાતથી કેદારનાથ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજના વિડીયોમાં આપણે સૌપ્રથમ વાત કરીશું કેદારનાથ નજીક સૌથી મોટું રેલવે સ્ટેશન અહીંયા કયા કયા આવેલા છે, જે તમે ડાયરેક્ટ બાય ટ્રેન સફર કરીને ઇઝીલી આવી શકશો. જેમાં એક છે દહેરાદૂન, બીજું છે ઋષિકેશ અને ત્રીજું છે હરિદ્વાર. અને ગુજરાતથી તમને આ ત્રણ જગ્યાઓ માટે અલગ અલગ ટ્રેનો ચાલતી જોવા મળતી હોય છે, જે તમને અહીંયા હરિદ્વાર પહોંચાડે છે. જેમાં વાત કરું આ ટ્રેનોમાં, જે ટ્રેનો અહીંયા સૌરાષ્ટ્રથી ચાલે છે, જેમાં પહેલી ટ્રેન છે એ છે ઓખા દહેરાદૂન એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર 19,565 છે. અને આ ટ્રેન તમને અહીંયા અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલતી જોવા મળશે, એ પણ શુક્રવારે. અને જો તમારે આ ટ્રેનમાં સફર કરવો હોય તો આ ટ્રેન તમને ગુજરાતમાં દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર તમને આવતી જોવા મળી જશે. વાત કરું બીજી આવી ટ્રેનની કે જે તમને અહીંયા ભાવનગરથી ચાલતી જોવા મળે છે, એ છે ભાવનગર હરિદ્વાર એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર 19,271 છે. અને આ ટ્રેન તમને અઠવાડિયામાં ખાલી 2 દિવસ ચાલતી જોવા મળે છે, એ પણ સોમવાર અને ગુરુવારે. અને આ ટ્રેન તમને ગુજરાતમાં સિહોર, ધોલા, બોટાદ, લીંબડી, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા તમને આવતી જોવા મળી હશે. અને વાત કરું એવી ટ્રેનોની કે જે તમને અહીંયા દક્ષિણ ગુજરાતથી તમને ચાલતી જોવા મળે છે. જ્યાં પહેલી ટ્રેન છે એ છે બાંદ્રા ટર્મિનલ હરિદ્વાર એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર 19,019 છે. અને આ ટ્રેન તમને અહીંયા અઠવાડિયામાં બધા દિવસ ચાલતી જોવા મળી હશે. અને આ ટ્રેન તમને ગુજરાતમાં વાપી, વલસાડ, બીલીમોરા, નવસારી, સુરત, કોસંબા, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, દેરોલ, ગોધરા તમને આવતી જોવા મળતી હોય છે. અને બીજી ટ્રેન છે એ છે વલસાડ હરિદ્વાર એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર 12,911 છે. ને આ ટ્રેન તમને અહીંયા ખાલી મંગળવારે ચાલતી જોવા મળે છે. ને આ ટ્રેન ગુજરાતમાં વલસાડ, નવસારી, ઉધના, સુરત, અંકલેશ્વર, વડોદરા, ગોધરા, દાહોદ તમને આવતી જોવા મળી હશે. ત્યાંથી આ ટ્રેન ડાયરેક્ટ તમને અહીંયા હરિદ્વાર પહોંચાડતી હોય છે. ને વાત કરું આ ટ્રેનોમાં ભાડાની તો તમે ઇઝીલી સ્લીપર ક્લાસના સફર કરો છો તો તમે આરામથી 500 થી 550 રૂપિયામાં ઇઝીલી હરિદ્વાર કે ઋષિકેશ આવી જશો. તો તમારો આખો એક દિવસ આ ટ્રેનોમાં પસાર થઈ જશે. અને બીજા દિવસે તમે અહીંયા વહેલી સવારે કે બપોરે હરિદ્વાર કે ઋષિકેશ પહોંચી જશો. અને જો તમારે હરિદ્વાર આવ્યા પછી હરિદ્વારથી કેદારનાથ જવું હોય એના માટે તમારે બાય રોડ જ જવું પડશે. અને તમારે એક દિવસ અહીંયા હરિદ્વારમાં જ સ્ટે લેવો પડશે, કેમ કે જે બસો, ટેક્સીઓ એ ચાલે છે એ બધી જ વહેલી સવારે કેદારનાથ માટે અહીંથી રવાના થતી હોય છે. તમે નાઇટ સ્ટે હરિદ્વારમાં કરી દો. અને જો તમારે હરિદ્વારમાં રોકાવું હોય તો હરિદ્વારમાં તમને અહીંયા રેલવે સ્ટેશન નજીક જ ઘણી બધી એવી ધર્મશાળાઓ જોવા મળી જશે. જો તમને હોટલ જોઈતી હોય તો પણ તમને અહીંયા હોટલ્સ અફોર્ડેબલ પ્રાઇસમાં મળતી હોય છે. જો તમે અહીંયા ધર્મશાળામાં રોકાવો છો તો તમને અહીંયા 300 થી 500 રૂપિયા વચ્ચે રૂમ મળતો હોય છે. અને જો તમે પ્રાઇવેટ હોટલ્સમાં રોકાવો છો તો તમને 1,000 થી 1,200 રૂપિયા વચ્ચે સારો એવો રૂમ મળી જશે, જ્યાં તમે નાઇટ સ્ટે કરી વહેલી સવારે તમે આગળની સફર કન્ટિન્યુ કરી શકો છો. અને તમે અહીંયા હરિદ્વાર ઋષિકેશ થી 3 પ્રકારે અહીંયા કેદારનાથ જઈ શકો છો. કેમ કે હાલમાં અહીંયા કેદારનાથ માટે તમને ડાયરેક્ટ કોઈ બસ ચાલતી જોવા નથી મળતી, પરંતુ હરિદ્વાર અને ઋષિકેશ થી તમને કેદારનાથ નજીક આવેલું એવું સૌથી મોટું સ્ટેન્ડ એટલે કે સોનપ્રયાગ માટે એ બસો ચાલતી જોવા મળતી હોય છે. એમાં તમને ટોટલ 3 ઓપ્શન જોવા મળતા હોય છે. પહેલું ઓપ્શન છે પ્રાઇવેટ બસનું, બીજું ઓપ્શન છે ગવર્મેન્ટ બસ અને ત્રીજું ઓપ્શન છે પ્રાઇવેટ ટેક્સીનું. અને વાત કરું 3 ઓપ્શનમાં પહેલા ઓપ્શનની તો એ છે ગવર્મેન્ટ બસ. જો તમારે ગવર્મેન્ટ બસમાં સફર કરીને જવું હોય, આ બધી જ ગવર્મેન્ટ બસો અહીંયા વહેલી સવારે જ ચાલે છે સોનપ્રયાગ માટે. ને આ બસો તમને હરિદ્વાર અને ઋષિકેશ થી બંને જગ્યાએથી ચાલતી જોવા મળતી હોય છે. જો તમારે એમાં બુકિંગ કરાવવું હોય તો તમે જે દિવસે હરિદ્વાર વહેલી સવારે આવો છો એ દિવસે તમે બસ સ્ટેશન જઈને ગવર્મેન્ટ બસની ટિકિટ લઈ લો. જેથી તમને કન્ફર્મ ટિકિટ મળવાના ચાન્સીસ અહીંયા વધી જશે. કેમ કે તમને અહીંયા છેલ્લા ટાઈમે ગવર્મેન્ટ બસોમાં એક કન્ફર્મ ટિકિટ અવેલેબલ નથી મળતી. એનું બુકિંગ તમારે ઓફલાઈન જ એ ટિકિટ કાઉન્ટર પરથી જ લેવું પડશે. અને આ બસોમાં અહીંયા હરિદ્વાર કે ઋષિકેશ ભાડું તમને 650 થી 850 રૂપિયા આસપાસ જોવા મળતું હોય છે. અને વાત કરું બીજા ઓપ્શનની તો એ છે પ્રાઇવેટ બસનું. જો તમને કોઈ કારણોસર આ ગવર્મેન્ટ બસોમાં બુકિંગ ન મળે તો તમે આ પ્રાઇવેટ બસ અહીંયા પસંદ કરી શકો છો, જેનું ભાડું અહીંયા તમને ગવર્મેન્ટ બસો કરતા 200-300 રૂપિયા વધારે જોવા મળતું હોય છે. જેનું બુકિંગ તમે
ઓનલાઈન જ તમે રેડ બસના એપ્લિકેશનના માધ્યમથી અહીંયા ઇઝીલી કરી શકશો, જેમાં પણ તમને વધારે પડતી બસો એ વહેલી સવારે ચાલતી જોવા મળતી હોય છે. અને આ બધી બસો અહીંયા હરિદ્વારના કઈ જગ્યાએથી કે ઋષિકેશની કઈ જગ્યાએથી ચાલશે એની તમે ઇન્ફોર્મેશન પહેલાથી જ બસ વાળા પાસેથી લઈ લેજો, જેથી તમને વહેલી સવારે બસ શોધવામાં તકલીફ ન પડે. અને આ પ્રાઇવેટ બસોમાં ભાડું તમને અહીંયા 1000 રૂપિયાથી લઈને 1500 રૂપિયા આસપાસ જોવા મળતું હોય છે. પછી જેવી બસ એવું તમને ચાર્જ લાગતો હોય છે. અને ત્રીજો ઓપ્શન છે એ છે પ્રાઇવેટ ટેક્સીનો, કેમ કે હરિદ્વાર અને ઋષિકેશથી ઘણી બધી એવી શેરિંગ ટેક્સી ચાલે છે જેમાં તમે સફર કરી શકો છો, જેમાં એક ટેક્સીમાં 8 લોકો બેસાડે છે અને એક વ્યક્તિનું ભાડું અહીંયા તમને હરિદ્વારથી એ દેવપ્રયાગ સુધીમાં 500 થી 600 રૂપિયા ચાર્જ કરતા હોય છે. અને તમને દેવપ્રયાગથી આગળની એટલે કે સોનપ્રયાગની ટેક્સી જોવા મળતી હોય છે, જેનું ભાડું તમને અહીંયા 300-400 રૂપિયા આસપાસ લાગતું હોય છે. અને અમુક તો તમને એવી ટેક્સી બી ચાલતી જોવા મળે છે જે તમને ડાયરેક્ટ જ અહીંયા સોનપ્રયાગ પહોંચાડતી હોય છે. તેનું ભાડું અહીંયા તમને પર પર્સનનું 1000 રૂપિયા આસપાસ ચાર્જ કરતા હોય છે. અને બીજી ખાસ વસ્તુ એ કે જો તમે આ પ્રાઇવેટ બસોમાં કે ટેક્સીઓમાં સફર કરીને સોનપ્રયાગ જાઓ છો તો તમને અહીંયા રસ્તાઓના ખૂબ જ સુંદર સુંદર વ્યૂ જોવા મળતા હોય છે. એટલે બને એટલું તમે ક્યારે પણ ટેક્સી કે બસમાં બેસો તો તમે જતી વખતે રાઈટ સાઈડની સીટમાં બેસો એવો પ્રયત્ન અચૂકથી કરજો, કેમ કે રાઈટ સાઈડ ઉપર તમને જે વ્યૂ જોવા મળશે 12 કલાકની જર્નીમાં એ ખૂબ જ સુંદર રહેતો હોય છે. એટલે બને એટલું ક્યારે પણ ટિકિટ બુકિંગ કરાવો ઓનલાઈન તો તમે આ રાઈટ સાઈડની ટિકિટ જ બુક કરવાનું જ પસંદ કરજો. અને આ બસોમાં સફર કરીને તમે સાંજે 4 થી 5 વાગે આરામથી તમે સોનપ્રયાગ પહોંચી જશો. અને સોનપ્રયાગ થી તમે શેરિંગ ટેક્સીમાં સફર કરીને સૌપ્રથમ ગૌરીકુંડ આવી જાઓ, કેમ કે ગૌરીકુંડ થી તમે વહેલી સવારે એ ટ્રેક ડાયરેક્ટ સ્ટાર્ટ કરી શકો છો. અને જો તમે નાઇટ સ્ટે સોનપ્રયાગમાં કરશો તો તમને ગૌરીકુંડ જોવા માટે અહીંયા સવારે ટેક્સી માટે લાંબી લાઈનનો વેટ કરવો પડતો હોય છે. પરંતુ જો તમે સાંજે આવ્યા છો સોનપ્રયાગ તો તમે સોનપ્રયાગથી જ તમે ટેક્સીમાં સફર કરીને ગૌરીકુંડ આવી જાઓ, કેમ કે સોનપ્રયાગથી સાંજે ગૌરીકુંડ જોવા માટે એટલી ભીડ અહીંયા નથી હોતી. એટલે તમે ગૌરીકુંડ આવી જાઓ અને ગૌરીકુંડમાં તમે અહીંયા નાઇટ સ્ટે કરી શકો છો. અને જો તમારે ગૌરીકુંડમાં ગવર્મેન્ટ GMVM કોટેજમાં રોકવું હોય તેનું બુકિંગ તમે GMVM એટલે કે ગઢવાલ મંડલ વિકાસ નિગમ ના માધ્યમથી કરી શકો છો, જેની વેબસાઇટ નું નામ છે online.gmvm.in, જેમાં તમને ગૌરીકુંડમાં રોકાવા માટેના જે GMVM કોટેજ છે જ્યાં તમે ઓનલાઈન જ બુકિંગ કરી શકો છો. અને આ GMVM ની તમે કેદારનાથનો પણ જે મંદિર નજીક આવેલા જે ટેન્ટો છે, જે GMVM કોટેજો છે જે તમે અહીંયા ઇઝીલી બુક કરી શકો છો. અને એ કેવી રીતે બુક કરીશું એ હું તમને વિડીયોમાં આગળ બતાવું છું. અને જો તમને ગૌરીકુંડમાં આ GMVM ફૂલ થયેલા જોવા મળે તો તમે ચિંતા ના કરશો, કેમ કે ગૌરીકુંડમાં અહીંયા તમને ઘણી બધી એવી પ્રાઇવેટ હોટલ્સ જોવા મળી જશે જ્યાં તમે અહીંયા પર પર્સન 1000 થી 1200 રૂપિયામાં વન નાઇટ સ્ટે કરી શકો છો. એટલે તમે નાઇટ સ્ટે ગૌરીકુંડમાં કરી લો, જેથી તમે વહેલી સવારે ઇઝીલી ટ્રેક સ્ટાર્ટ કરી શકો છો. અને બીજી વસ્તુ એ છે કે જો તમે કેદારનાથનો ટ્રેક ચાલીને કરવાનો છો તો તમે બને એટલું જે વધારાનો સામાન છે એ નીચે ગૌરીકુંડમાં જ લોકર રૂમમાં તમે અહીંયા મૂકી શકો છો, કેમ કે તમે જ્યાં સ્ટે કરશો ત્યાં તમને લોકર રૂમની સુવિધા ઉપલબ્ધ થઈ જશે, જે તમારી પાસે પર બેગના 100 રૂપિયા લઈને તમે બેગ એ લોકર રૂમમાં અહીંયા મૂકી શકો છો. કેદારનાથનો ટ્રેક ચાલીને કરવાનો છો તો તમે એક સારું જેકેટ લઈ શકો છો, કેમ કે આખો વિસ્તાર આ ઠંડો વિસ્તાર છે. તમને જેમ જેમ ઉપર જશો એમ તમને અહીંયા ઠંડીનો ભાગ વધતો જોવા મળતો હોય છે. અને અમુક અહીંયા વેધર ચેન્જ થતા હોવાથી તમને અહીંયા રેનકોટની જરૂર પડી શકે છે. અને ટ્રેકમાં તમને અહીંયા ઘણી બધી જગ્યાએ રસ્તાઓ ખૂબ જ ખરાબ જોવા મળતા હોય છે. એટલે બને એટલું તમે ક્યારે પણ એ પ્રોફેશનલ ટ્રેકિંગ શૂઝ પહેરીને જ આવજો, જેથી તમારો ટ્રેકમાં પગ અહીંયા સ્લીપ ના થઈ જાય. અને તમને રસ્તામાં ક્યાં પણ સારું ફૂડ નથી મળતું એટલે બને એટલું તમે ડ્રાય ફ્રૂટ છે, ચોકલેટ છે, ગ્લુકોઝ છે તમે એ જોડે રાખવાનું ના ભૂલતા. અને ટ્રેકમાં તમે બને એટલું અમુક પ્રકારની તમને જે જરૂર મુજબની મેડિસિન હોય છે, બોડી સ્પ્રે હોય છે એ તમે જોડે રાખવાનું પસંદ કરજો, જેથી તમે કોઈ પણ જગ્યાએ અટવાઈ જાઓ તમે ઇઝીલી સર્વાઈવ કરી શકો. અને ટ્રેકમાં તમે પાવર બેંક જરૂરથી લઈ જજો, કેમ કે અહીંયા તમને ખૂબ જ ઓછા ઇલેક્ટ્રિક પોઈન્ટ કે તમને ફોન ચાર્જ કરવા માટેના સોકેટો મળતા હોય છે. તમે જ્યારે બી ટ્રેક કરો પાણીની બોટલ એક તમે જોડે જરૂરથી રાખજો, જેથી તમને આખા ટ્રેકમાં તમે ઇઝીલી સર્વાઈવ કરી શકો છો. અને રસ્તામાં તમને ઘણી બધી એવી સ્ટોલ જોવા મળી હશે જ્યાં તમે ફૂડ પણ ખાઈ શકો છો, જેમ કે ચા, કોફી છે, પરોઠા છે, મેગી છે, જે તમને અહીંયા ઇઝીલી હરેક સ્ટોલ પર જોવા મળતી હોય છે. પરંતુ તમે જેમ જેમ ઉપર જાઓ છો એમ બધી વસ્તુઓના તમને પ્રાઇસ વધતા તમને જોવા મળતા હોય છે, કેમ કે કેદારનાથનો ટ્રેક તમને જેટલો ઇઝી લાગે છે એટલો ઇઝી નથી. ટોટલ આ 21 કિલોમીટરનો ટ્રેક તમને કરતા એ 12 કલાકનો સમયગાળો લાગતો હોય છે. અને તમે આ 12 કલાકમાં કેદારનાથના ખૂબ જ સુંદર સુંદર વ્યૂ, નજારાઓ, ઝરણાઓ તમને જોવા મળશે. અને તમે સવારે 5 વાગે જો કેદારનાથનો ટ્રેક સ્ટાર્ટ કર્યો હશે તો તમે સાંજે 6 વાગે આસપાસ કેદારનાથ પહોંચી જશો. અને 6 વાગે કેદારનાથ મંદિરની જે સંધ્યા આરતી થાય છે એ બી ખૂબ જ સુંદર હોય છે, તમે એ પણ નિહાળી શકો છો. 6 વાગે જ એક્ઝેક્ટ મંદિરના આગળ બેરિકેડ વાગી જાય છે અને મંદિરની આરતી સ્ટાર્ટ થઈ જાય છે. એટલે બને એટલું તમે 6 વાગે જ એ મંદિરની એક્ઝેક્ટ આગળ જ ઉભા રહેજો, જેથી તમે મંદિરની આરતીમાં સૌથી આગળ બેસીને આખી આરતી તમે અહીંયા નિહાળી શકો. અને વાત કરું કેદારનાથમાં રોકાવા માટે, જો તમે કેદારનાથમાં નાઇટ સ્ટે કરો છો ઘણી બધી પ્રાઇવેટ હોટલ્સ જોવા મળી હશે કે પ્રાઇવેટ ટેન્ટ જોવા મળી હશે અને તમને ગવર્મેન્ટના GMVM કોટેજના ટેન્ટ જોવા મળી હશે. ટોટલ તમને આ
ત્રણ ઓપ્શનમાં અહીંયા સ્ટે કરી શકો છો. જેમાં વાત કરું ગવર્મેન્ટ કોટેજની, તો જેનું બુકિંગ તમે અહીંયા ઓનલાઈન કરાવી શકો છો, કેમ કે તમને અહીંયા ઓફલાઈન એ બુકિંગ જ નથી મળતા. અને વાત કરું કેદારનાથમાં નજીક આવેલા જે પ્રાઇવેટ હોટલ્સ છે, જો તમે ત્યાં સ્ટે કરો છો 5,000 થી લઈને 10,000 સુધીમાં રૂમ્સ મળતા હોય છે, જેમાં તમે ઓછામાં ઓછા 4 થી 5 લોકો અહીંયા સ્ટે કરી શકો છો. જો તમે ગ્રુપ લઈને આવ્યા હો તમે એ રૂમ સ્ટે કરી શકો છો, અને જો તમે અહીંયા કપલ આવ્યા હો તો તમે અહીંયા પ્રાઇવેટ ટેન્ટ્સમાં પણ સ્ટે લઈ શકો છો, જે નાના ટેન્ટ હોય છે, પરંતુ તમને અહીંયા નાઇટ સ્ટે માટે કામ ચલાવ સુવિધા ઉપલબ્ધ થતી હોય છે. અને જો તમારે કેદારનાથમાં ગવર્મેન્ટ કોટેજ એટલે કે GMVM માં સ્ટે લેવું હોય તો અમુક GMVM તમને અહીંયા મંદિર નજીક જોવા મળતા હોય છે, અને અમુક GMVM તમને મંદિરની થોડા દૂર જોવા મળતા હોય છે. જેવી કે નંદી બેઝ કેમ્પ છે, એ મંદિરની 1 કિલોમીટરના અંતર ઉપર આવેલું છે, જ્યારે સ્વર્ગગૃહિણી જે કેમ્પ છે મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ તમને જોવા મળતો હોય છે, પરંતુ સ્વર્ગગૃહિણી ઓલમોસ્ટ તમને અહીંયા ફૂલ જોવા મળતો હોય છે, અને તમને નંદી બેઝ કેમ્પમાં તમને અહીંયા ટેન્ટ અવેલેબલ જોવા મળતા હોય છે. અને શું હોય છે એની પ્રાઇસ એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ. અને જો તમે કેદારનાથ દર્શન કરવા માટે આવી રહ્યા છો તો બને એટલું તમે કેદારનાથની જે યાત્રા પડતી હોય છે એટલે કે રજીસ્ટ્રેશન હોય છે એ તમે અહીંયા ઓનલાઈન પણ કરાવી શકો છો. અને જો તમારે ઓફલાઈન જોઈતું હોય એ તમને સોનપ્રયાગ થી અહીંયા અવેલેબલ મળતું હોય છે, પરંતુ સોનપ્રયાગની આ ઓફલાઈન લાઈનમાં તમને અહીંયા વેઇટ પણ કરવો પડતો હોય છે. એના માટે સૌથી બેસ્ટ છે કે તમે ઓનલાઈન જ આ યાત્રા પરથી નીકાળાવી દો. અને કેદારનાથ પાછળ આવેલા આ ભીમશિલા છે, શંકરાચાર્યજીની પ્રતિમા છે, ભૈરવ બાબાનું મંદિર છે, એ તમે આખો અહીંયા એક દિવસમાં ફરી તમે નીચે ટ્રેક ડાઉન કરી શકો છો. અને ટ્રેક ડાઉન કરતા પણ તમને અહીંયા ઓછામાં ઓછું 8 થી 9 કલાક લાગે છે, એટલે બને એટલું વહેલું ટ્રેક ડાઉન કરશો તો તમને આખા ટ્રેકમાં હેરાન નહીં થાવ. તમે જેટલું મોડું કરશો એટલું જ તમને અહીંયા ટ્રેક ડાઉન કરવામાં એ વધારે તકલીફ પડી શકે છે, કેમ કે રાત્રે અહીંયા કેદારનાથના ટ્રેકમાં તમને લાઇટોનું ખૂબ જ ઓછું પ્રમાણ જોવા મળતું હોય છે. અને જો તમે રાત્રે ગૌરીકુંડ આવો છો તો વધારે પડતી જે ગૌરીકુંડ થી સોનપ્રયાગની જવાની લાઈન હોય છે અહીંયા ટેક્સી માટે એ રાત્રે તમને જોવા મળતી હોય છે. એટલે જો તમે વહેલા ટ્રેક ડાઉન કરશો તો તમને આ લાંબી ભીડનો કે ટ્રાફિકનો સામનો પણ નહીં કરવો પડે, ને તમે ઇઝીલી ગૌરીકુંડ આવીને આ ટેક્સીમાં સફર કરીને ઇઝીલી સોનપ્રયાગ આવી જાઓ. ને સોનપ્રયાગમાં તમે નાઇટ સ્ટે કરી લો, કેમ કે તમને કેદારનાથની પરત બસો અહીંયા સોનપ્રયાગથી જ તમને ચાલતી જોવા મળતી હોય છે, અને આ બધી બસો તમને બીજા દિવસે વહેલી સવારે જ એ ચાલતી જોવા મળે છે. જો તમારે સોનપ્રયાગથી હરિદ્વાર કે ઋષિકેશ જવું હોય તો પણ તમને બસ મળી જશે, અને જો તમારે અહીંથી બદ્રીનાથ દર્શન કરવા જવું હોય તો પણ તમને અહીંયા ટેક્સી કે પ્રાઇવેટ બસો ચાલતી જોવા મળતી હોય છે. ત્યાં અમુક ટાઈમે તમને ગવર્મેન્ટ બસ પર ચાલતી જોવા મળે છે, પરંતુ એનો શેડ્યુલ તમને થોડો ઓકવર્ડ લાગી શકે છે, કેમ કે એની બુકિંગ તમારે અહીંયા ઓફલાઈન લેવી પડતી હોય છે, ને અમુક ટાઈમ તમને અહીંયા ઓફલાઈનમાં કન્ફર્મેશન ટિકિટ નથી મળતી. એટલે તમે બને એટલું તમારે કેદારનાથથી બદ્રીનાથ જવું હોય તેની બુકિંગ તમે ઓનલાઈન જ અહીંયા રેડ બસના એપ્લિકેશનના માધ્યમથી કરાવી શકો છો, જેમાં તમને સવારે 6 વાગે આ સોનપ્રયાગથી બસો ચાલતી જોવા મળશે, જેમાં તમે પર પર્સન 1,000 રૂપિયા આપીને ઇઝીલી આ બદ્રીનાથ મંદિરે જઈ શકશો. જો તમારે બદ્રીનાથ મંદિરથી પરત હરિદ્વાર કે ઋષિકેશ આવવું હોય તો તમને બદ્રીનાથથી આ જ બસોમાં બુકિંગ કરાવીને ઇઝીલી 1,100 થી 1,200 રૂપિયામાં એ હરિદ્વાર કે સોનપ્રયાગ પરત પણ આવી જશો. અને વાત કરું આપણે જો ગુજરાતથી કેદારનાથ આવીએ છીએ તો આપણને અહીંયા ઓછામાં ઓછો ખર્ચો ખાલી આવવા જવાનો ગણીએ તમે અહીંયા કેદારનાથની આખી આ ટ્રીપ અહીંયા કમ્પ્લીટ કરી શકો છો. અને આ બધા ખર્ચામાં તમારો કોઈ પ્રકારનો ફૂડનો ખર્ચો, હોટલનો ખર્ચો કે તમારો પર્સનલ ખર્ચાનો સામેલ નથી કર્યા. જો તમે અહીંયા બજેટમાં સ્ટે કરશો તો તમે ઇઝીલી બજેટ ફ્રેન્ડલી ટ્રીપ અહીંયા કમ્પ્લીટ કરી શકો છો. અને વધારાની માહિતી ખર્ચાની મેં નીચે ડિસ્ક્રિપ્શન આપી દીધી છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. અને જો તમારે કેદારનાથ ફરવા આવી રહ્યા છો અને જો તમારે કેદારનાથના મંદિર નજીકના કોઈ સારા એવા ગવર્મેન્ટ GMV માં સ્ટે લેવો હોય તો એનું બુકિંગ આપણે ઓનલાઈન કેવી રીતે કરાવવું છે, કે તમારે જો તમારે ગૌરીકુંડમાં સ્ટે લેવો હોય તો એનું બુકિંગ કેવી રીતે કરાવવું છે, એ રીતે જો તમારે સોનપ્રયાગમાં નાઇટ સ્ટે GMVM ના ગવર્મેન્ટ કોટેજમાં કરવું તો એનું બુકિંગ આપણે આ રીતે કરાવી છે. સોનપ્રયાગ કે ગૌરીકુંડમાં કરાવવું હોય તો તમે અહીંયા આ રુદ્રપ્રયાગ સિલેક્ટ કરી શકો છો. પછી તમે જેવું સર્ચ ઉપર ક્લિક કરશો એવા તમને અહીંયા બધા જ કોટેજો જોવા મળી જશે, જેમાં એક કોટેજ રામપુર છે, એક રુદ્રપ્રયાગમાં છે, એક સોનપ્રયાગમાં છે, ઉખી મઠ છે, GMVM ગૌરીકુંડનું. જો તમારે ગૌરીકુંડમાં નાઇટ સ્ટે કરવો હોય તો તમે અહીંથી બુકિંગ કરાવી શકો છો. જો તમારે ટ્રેકમાં ક્યાંક રોકાવું હોય તો તમે અહીંયા જંગલ કટ્ટીમાં સ્ટે કરી શકો છો. અને જો તમારા મંદિર નજીકમાં 1 કિલોમીટરના અંતર ઉપર સ્ટે કરવો હોય તો તમે આ GMVM ના નંદી બેઝ કેમ્પમાં સ્ટે કરી શકો છો. જે મંદિર નજીક છે એ છે આ સ્વર્ગગૃહિણી, જ્યાં પણ તમે અહીંયા સ્ટે કરી શકો છો. વધારે પડતું આ સ્વર્ગગૃહિણી તમને ફૂલ જ જોવા મળતું હોય છે. જેમ કે જો મારે આ નંદી બેઝ કેમ્પમાં સ્ટે કરવો હોય કે જે અહીંયા ખાલી કેદારનાથ 1 કિલોમીટરના અંતર ઉપર છે તો અહીંયા તમે સેવ સિલેક્ટ કરશો નંદી બેઝ કેમ્પનો આ પ્રોજેક્ટ, તમને અહીંયા તમે કયા દિવસે આ જગ્યા ઉપર એટલે કે કેદારનાથ આવી રહ્યા છો, જ્યાં તમે અહીંયા કેદારનાથના મંદિર પાસે હશો. જાણે કે હું તમને અહીંયા આ જૂન મહિનાની 30 તારીખે આ ટેન્ટમાં અહીંયા નાઇટ સ્ટે કરવા માંગુ છું. 30 થી હું તમને એક સાથ લખીશ તો મને અહીંયા જોવા મળી જશે કે આ દિવસે અહીંયા કોઈ કોટેજમાં બેડ અવેલેબલ છે કે નહીં. તમે જોઈ શકો છો અહીંનો ટેરિફ છે તો 1,300 રૂપિયા આસપાસ છે, ને અહીંયા ટોટલ તમને આ 10 બેડ અહીંયા અવેલેબલ જોવા મળતા હોય છે. જો તમારે કંઈ પૂછવું હોય તો તમને અહીંયા કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે, તમે ત્યાં ફોન કરીને પૂછી પણ શકો છો. અને
અને કન્ટિન્યુ પેમેન્ટ કરીશ તો તમને અહીંયા પેમેન્ટની વિન્ડો પણ ઓપન થઈ જશે. તમે જેવું પેમેન્ટ પર ક્લિક કરશો તેવી તમને અહીંયા પેમેન્ટની બધી જ વિગત અહીંયા તમને જોવા મળી જશે. તમે અહીંથી આખું આ પોર્ટલ ખોલી જશે જ્યાં તમે આરામથી યુપીઆઈના માધ્યમથી પેમેન્ટ કરીને ઇઝીલી તમારો રૂમ અહીંયા બુકિંગ કરાવી શકો છો. તમને જે રિસિપ્ટ મળે એ રિસિપ્ટ તમે સાચવીને એ જગ્યાએ જાય તમે ટેન્ટમાં રોકાવો છો જ્યાં તમે રિસેપ્શન કાઉન્ટર ઉપર બતાવીને આરામથી અહીંયા તમને રૂમ અવેલેબલ મળી જશે. અને બધી જ આ જે યાત્રા પર્ચી છે, GMVM નું બુકિંગ છે, રેડ બસની અને આ બધી વસ્તુની ઓફિશિયલ લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તમે ત્યાંથી પણ ચેકઆઉટ કરી શકો છો. અને અમારો આ વિડીયો તમને થોડોક પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમારા આ વિડીયોને જતા પહેલા એક લાઈક અચૂકથી કરજો અને નીચે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો.